ખસેડી હતી। તમામને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। બિહારમાં આકરી ગરમી હોવા છતાં આ વખતે શાળાઓમાં રજા નથી। આવી સ્થિતિમાં ઘણા બાળકો સતત ગરમીના મોજાથી પ્રભાવિત થઈ રહ્યા છે। બુધવારે મિડલ સ્કૂલ માનકોલની 2 ડઝન વિદ્યાર્થીઓ એક પછી એક બેહોશ થવા લાગ્યા અને શાળામાં પરિસરમાં પડી ગયા હતા। આ ઘટના બાદ શાળા પ્રશાસન ચિંતાતુર બની ગયું હતું। આ માહિતી તાત્કાલિક ગ્રામજનોને આપવામાં આવી હતી। બધાને તાકીદે સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। તે જ સમયે ગુસ્સે ભરાયેલા ગ્રામવાસીઓએ માનકોલ ગામ પાસે ચંદી તરફ જતા મુખ્ય માર્ગને બ્લોક કરી દીધો હતો। ઘટના અંગે માહિતી આપતા પરિવારજનોએ જણાવ્યું હતું કે બાળકો સવારે કંઈ પણ ખાધા વગર શાળાએ ગયા હતા। માત્ર 2 કલાક બાદ તેમની તબિયત બગડતી હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે અમે શાળાએ પહોંચ્યા તો અમે જોયું કે બાળકો શાળાના પરિસરમાં બેભાન પડેલા છે। ઘણા બાળકો જોરથી રડી રહ્યા છે। જ્યારે એમ્બ્યુલન્સ માટે સરકારી નંબર પર કોલ કરવામાં આવ્યો ત્યારે કોલ રિજેક્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગ્રામજનોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોકી દીધો હતો, જેના કારણે શેખપુરા સાસબાહાના मुख्य मार्ग पर बने तरफ वाहनों की लंबी कतारों लागी गई थी। बेहोश हो रहे हैं क्लास में। सरकार से निवेदन है कि वो मैंने गर्मी को देखते हुए छुट्टी घोषित किया जाए, नहीं तो टाइम टेबल में बदलाव किया जाए और स्कूल में सुनिश्चित मैंने पंखे और अथी की व्यवस्था की जाए। इसी चलते हम लोग रोड जाम किए हैं। दर्जनों बच्चे मैंने बेहोश हो गया, गिर गया है और एम्बुलेंस बुलाने पर भी नहीं आया है। हम लोग अपना मोटरसाइकिल से कैसे करके सदर हॉस्पिटल भर्ती कराए हैं। कौन सा स्कूल का मामला? प्राइमरी स्कूल मनकोल। कब तक रोड जाम रहेगा? अब देखिए प्रशासन जब तक आश्वासन दे। कौन सा रोड